નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું સેશન આપ લોકો માટે ખૂબ જ અગત્યનું સેશન છે, કારણ કે આ સેશન ઇન્ટ્રોડક્શન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આ સેશનનું ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. મતલબ આજના સેશનમાં આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ શું છે એના વિશેનું એક ઇન્ટ્રોડક્ટરી સેશન કન્ડક્ટ કરવાના છીએ. તો આઈટીઆઈમાં તમે એડમિશન લીધું અને તમે અલગ અલગ ટ્રેડ પસંદ કર્યો, તમે કોઈ પણ ટ્રેડમાં એડમિશન લીધું છે, દરેક ટ્રેડ માટે એક કોમન સબ્જેક્ટ જે તમારે ભણવાનું આવશે, આ કોમન સબ્જેક્ટનું નામ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ શું છે અને એ ભણવાની તમારે શા માટે જરૂર છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ ભણવાથી તમને શું ફાયદો થશે, આ વિષય ઉપર આજના સેશનમાં આપણે લોકો વાત કરવાના છીએ. આ ઉપરાંત એમ્પ્લોયબિલિટી સ્કિલમાં તમારે શું ભણવાનું આવશે, કેવી રીતે આપણે ભણશું અને એમ્પ્લોયબિલિટી સ્કિલ આ સબ્જેક્ટ ભણવાથી તમારા કરિયરમાં તમને શું બેનિફિટ થશે, આના વિશેની વાત આપણે આ સેશનમાં કરવાના છીએ. તો આખું સેશન ધ્યાનથી સાંભળજો. દરેક વસ્તુ આપ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે ધ્યાન દઈને આ વસ્તુને સમજવાની કોશિશ કરજો. તો શરૂઆત કરીએ મિત્રો. આપણા સબ્જેક્ટનું ટાઇટલ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સને આપણે અલગ પાડીએ તો આ પ્રમાણે એક બની શકે એમ્પ્લોય, એબિલિટી અને સ્કિલ્સ. તો એમ્પ્લોય એટલે નોકરી ઉપર રાખવું, એબિલિટી એટલે કાર્યક્ષમતા, આવડત, અને સ્કિલ એટલે અલગ અલગ પ્રકારની આવડતોનો સમૂહ. તો નોકરી માટે ઉપયોગી થાવ, નોકરી માટે તમે યોગ્ય થાવ, એવી યોગ્યતાની અલગ અલગ આવડતોનો સમૂહ એ આપણે આ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સથી શીખવાની છે. ટૂંકમાં કહીએ તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે દરેક ઉમેદવારને નોકરી માટે યોગ્ય બનાવી શકાય એના માટેની આવડતોનો સમૂહ. તો હવે આ નોકરી માટે ઉપયોગી થઈ શકાય એના માટેની આવડતો એ શા માટે જરૂરી છે એ આપણે લોકો આગળ સમજીએ. તો આપણું જે સેશન છે, આ સેશનમાં શરૂઆત અહીંથી કરીએ કે દર વર્ષે તમે જુઓ કે પરિણામ આવે સ્કૂલ્સ કોલેજીસનું, તો સો મેની સ્ટુડન્ટ્સ આર ગેટિંગ ડિગ્રીઝ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એવરી યર. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવારો છે એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી ડિગ્રી મેળવીને પાસ આઉટ થાય છે. અને દરેક ઉમેદવાર એ એવી આશા સાથે પાસ આઉટ થાય છે કે મને સારામાં સારી નોકરી મળી જશે. તો દરેક વ્યક્તિ એને નોકરી મેળવવાની, અને ખાસ કરીને સરકારી નોકરી અથવા તો પ્રાઇવેટ કંપનીમાં નોકરી, તો એવી નોકરી કે જેમાં મારે બહુ કામ ન કરવું પડે, બરાબર, એર કન્ડિશન ઓફિસમાં બેસીને હું આખો દિવસ વર્ક કરી શકું, આવા પ્રકારની જોબ દરેક માણસની અપેક્ષા હોય છે. તો લાખોની સંખ્યામાં દર વર્ષે સ્ટુડન્ટ્સ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી પાસ થતા હોય છે. તો શું તમે એવું માનો છો કે દરેક વ્યક્તિને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી ડિગ્રી લઈને પાસ થાય એ દરેક માણસને જોબ મળી જ જતી હશે? તો દરેક માણસને જોબ મળી જ જાય એવું તો કંઈ કમ્પલસરી છે નહીં. તો શું કામ નહીં મળતી હોય જોબ? તો આ દરેક માણસ જે પાસ આઉટ થાય છે, દે આર ઓલ ઇન સર્ચ ઓફ અ ડ્રીમ જોબ. દરેક માણસની એક ડ્રીમ જોબ છે. લાખોની સંખ્યામાં જે ઉમેદવારો દર વર્ષે બહાર પડે છે, બરાબર, દરેક માણસને એક એવા પ્રકારની જોબની જરૂર છે કે જેમાં એને કામ ઓછું કરવું પડે અને સાથે સાથે એને આરામ પણ મળે અને પગાર પણ સારો મળે. તો દરેક માણસની એક ડ્રીમ જોબ છે, બરાબર. દરેક માણસ છે એ પોતે સારામાં સારી કંપનીમાં જોબ મળી જાય એવો પ્રયત્ન હંમેશા કરતો હોય છે. તો આના માટે એ અલગ અલગ ન્યૂઝપેપરમાં તમને જેમ અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે, ક્લાસિફાઈડ્સ, અલગ અલગ ન્યૂઝપેપરની અંદર આવી જાહેરાતો આવતી હોય છે, આ જગ્યા ખાલી છે ને આ અહીંયા વોન્ટેડ, આ પ્રકારના માણસની જરૂરિયાત છે. તો જેવું એ પોતાનો અભ્યાસ પૂરો કરે એટલે તરત જ આ પ્રકારના ન્યૂઝપેપર્સ છે એમાંથી પોતાની અનુકૂળ
હોય એવા પ્રકારની જોબ છે એ સર્ચ કરવા માંગતો હોય. તો લાખોની સંખ્યામાં જે ઉમેદવારો બહાર પડે છે એ બધા લોકો એ પોતાની ડ્રીમ જોબ માટે હંમેશા સર્ચ કરતા હોય છે અને દરેક માણસ પોતે એમ્પ્લોયમેન્ટ મેળવવા માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે. તો આ ડ્રીમ જોબ શું છે એના વિશે અહીંયા તમારી સામે એક ચિત્ર રજૂ કર્યું છે કે મોટાભાગે એવું થતું હોય કે જોબ્સ યુ આર ક્વોલિફાઈડ ફોર, ડ્રીમ જોબ હકીકતે ક્યાંય અસ્તિત્વમાં નથી. કારણ તમે જે જોબ માટે ક્વોલિફાઈડ છો, મતલબ કે તમારી જે ડિગ્રી છે, તમે જે એજ્યુકેશન પૂરું કર્યું છે, એવા પ્રકારની જોબ ક્યાંક અસ્તિત્વમાં હશે. જોબ્સ ધેટ આર અવેલેબલ, વાસ્તવિકતામાં જે જોબ અવેલેબલ છે, અને જોબ્સ ધેટ યુ વોન્ટ, એવા પ્રકારની જોબ કે જે તમારી હકીકતે ઈચ્છા છે કે આ મને જોબ મળી જાય. તો આ ત્રણેય વચ્ચેનો સંગમ છે ને એ ઘણી વખત કરવો એ અઘરો થતો હોય. ઘણી વખત એવું બનતું હોય કે તમારી જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન પ્રમાણેની જોબ અવેલેબલ નથી, જે અવેલેબલ છે એ પ્રકારની જોબ તમે ઈચ્છતા નથી, તમારી ઈચ્છા છે એ પ્રકારની પાછી તમારી ક્વોલિફિકેશન નથી, અથવા તો ઈચ્છા છે એ પ્રકારની તમારી ક્વોલિફિકેશન પણ છે પણ એવા પ્રકારની જોબ ક્યાંય અવેલેબલ નથી. તો આમ આ ત્રણ વસ્તુનો સંગમ છે એ મેળવવો બહુ મુશ્કેલ છે. અને આ ત્રણેય વસ્તુ જ્યાં ભેગી થાય એ આપણી ડ્રીમ જોબ છે કે જેના માટે આપણે ક્વોલિફાઈડ હોય, એ પ્રકારનું કામ કરવાની આપણી ઈચ્છા પણ હોય અને એ પ્રકારની જોબ પાછી આપણને અવેલેબલ પણ થઈ જાય. તો આ ત્રણેય વસ્તુઓનો સંગમ એ આપણી ડ્રીમ જોબ હોય છે અને આ ડ્રીમ જોબ મેળવવી એ ખૂબ મુશ્કેલ બની જાય છે. શું કામ? કારણ કે તમે જોઈ શકો છો અહીંયા જે સર્કલ છે એમાં અહીંયા ગેપ છે. તો આ ગેપ જે રહ્યો ને એ શાના માટે રહ્યો એ આપણે શોધવું પડશે. તો આમ દરેક માણસ, દરેક ઉમેદવાર જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી બહાર આવે છે એ દરેક સારામાં સારી નોકરી મેળવવા માટે આતુર છે. અને ઓન ધ અધર હેન્ડ, બીજી સાઈડ જો આપણે વાત કરીએ તો કંપનીઝ આર રેડી ટુ ઓફર જોબ્સ ટુ સ્કિલફુલ કેન્ડિડેટ્સ. કંપનીઝ છે, આપણે એવું માનીએ છીએ કે ના ક્યાંય જોબ છે જ નહીં, બેરોજગારી છે, તો એવું બિલકુલ નથી. વાસ્તવિકતામાં કંપનીઝ એ ટેલેન્ટેડ ઉમેદવારોને, સ્કિલફુલ ઉમેદવારોને નોકરી આપવા માટે હંમેશા રેડી જ છે. તો મતલબ લાખોની સંખ્યામાં રોજે રોજ વેકન્સી તો બહાર પડે જ છે. તો એક સાઈડ લાખોની સંખ્યામાં ઉમેદવારો બહાર પડે છે, બીજી સાઈડ લાખોની સંખ્યામાં વેકન્સી એટલે કે ખાલી જગ્યાઓ પણ છે કે જ્યાં નોકરી માટે ઉમેદવારોની જરૂર છે. તો હવે ઉમેદવારો પણ છે, નોકરી માટેની જગ્યા પણ છે, પણ તેમ છતાંય તમે જોઈ શકો છો કે બેરોજગારીનો દર તો સતત વધતો જાય છે. તો ઉમેદવારો હોય છે, સાથે નોકરીની જગ્યાઓ પણ ખાલી છે, અને તેમ છતાંય સ્ટીલ ધ પીપલ રિમેન અનએમ્પ્લોયડ, તેમ છતાંય લોકો હજી બેરોજગાર જ રહે છે. તો આ બેની વચ્ચે ક્યાંક મોટો ગેપ છે. ફરીથી પાછું કહીએ કે ઉમેદવારો છે જેને જોબની જરૂરિયાત છે, એ દરેક લોકો એક આશા રાખીને બેઠા છે કે હું આવું ભણ્યો છું તો મને આવા પ્રકારની નોકરી મળવી જોઈએ. તો ઉમેદવારો છે, સામે કંપનીઓ પણ છે કે જે જોબ આપવા માટે તૈયાર છે, પણ સ્કિલફુલ માણસોને જોબ આપવી છે. તો આ સ્કિલફુલ લોકોને જોબ આપવા માટે ઉમેદવારો છે, સામે કંપનીઓ પણ છે, પણ તેમ છતાંય ઘણા બધા લોકો હજી બેરોજગાર જ છે, ઘણા બધા લોકોને હજી નોકરી મળી નથી. તો શું કામ આ લોકો બેરોજગાર રહ્યા? અનએમ્પ્લોયમેન્ટ શું કામ વધી ગયું? ઉમેદવારો છે, સામે નોકરી પણ છે, તેમ છતાંય હજી બેરોજગારી છે. તો આ બેરોજગારી હોવા પાછળનું કારણ શું છે? તો આ બેરોજગારી હોવા પાછળનું કારણ એ આપણે તપાસવાનું છે. તો ઉમેદવારો હોવા છતાંય કંપનીની પાસે જગ્યાઓ ખાલી છે, કંપનીમાં ખાલી જગ્યા હોવા છતાંય ઉમેદવારોનો નોકરી મળતી નથી. તો નોકરી મેળવવા ઈચ્છુક છે, સામે નોકરી ઉપલબ્ધ પણ છે, તેમ છતાંય લોકોને નોકરી નથી મળતી. તો આ બેરોજગારીનું કારણ શું? શું કામ આ બેરોજગારી થઈ? આ બેરોજગારી પાછળનું કારણ આપણે શોધવાનું છે. તો એ કારણ છે સ્કિલ ગેપ. જો અહીંયા યુવાન લોકો નોકરીની શોધમાં છે, અહીંયા જોબ અવેલેબલ પણ છે, આ યુવાન લોકો જે નોકરીની શોધમાં છે એના માટે જોબ અવેલેબલ પણ છે, પણ તેમ છતાંય આ લોકોને જોબ નથી મળતી. એની પાછળનું કારણ છે આ સ્કિલ ગેપ. જે આ ગેપ છે એને જો આપણે બ્રિજઅપ કરી દઈએ, આ ગેપને જો આપણે ફિલઅપ કરી દઈએ, તો કંપની માટે એવા ઉમેદવારો રેડી થશે કે જે
એ લોકોને હકીકતે જરૂરિયાત છે એવા પ્રકારની સ્કિલવાળા ઉમેદવારો એને મળી રહેશે કે જે હકીકતે કંપનીમાં સારું કામ કરી શકે. અને બીજા નંબરમાં ઉમેદવારો એને એવા પ્રકારની કંપનીઓ મળી રહેશે કે જે હકીકતે પોતાની સ્કિલ માટે એપ્રોપ્રિએટ હોય, યોગ્ય હોય. તો મૂળ કામ આ સ્કિલ ગેપ જે છે એને ફિલઅપ કરવાનું છે. ક્યાંક ને ક્યાંક આ જે ગેપ રહી ગયો છે કે જે તમે ભણી રહ્યા છો એની હકીકતે કંપનીને જરૂર નથી. કંપનીને જે જરૂર છે એવા પ્રકારની સ્કિલ તમારી પાસે છે નહીં. તો આ બેયની વચ્ચેનો જે ગેપ છે એ ગેપને ફિલઅપ કરવાની જરૂરિયાત છે. જો એ ગેપને આપણે વ્યવસ્થિત રીતે ફિલઅપ કરી શકશું તો આ સ્કિલફુલ ઉમેદવારો બનશે. સ્કિલફુલ ઉમેદવારોને સારી કંપનીમાં જોબ મળી શકશે. તો બેરોજગારીનો જે રેટ છે એને આપણે કંટ્રોલ કરી શકશું. તો અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીને કંટ્રોલ કરવા માટે સૌથી વધારે જરૂરી છે એ છે સ્કિલ ડેવલપમેન્ટ. તો આ સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણે જે વિષય ભણવાના છીએ એ વિષય આ સ્કિલ ડેવલપમેન્ટનો વિષય છે. તો આ ગેપને કેવી રીતે ફિલ કરવો? આ ગેપને ફિલ કરવા માટે જ અમે લોકો એઝ એન ઇન્સ્ટ્રક્ટર ITIની અંદર તમારા માટે છીએ. તો સ્કિલ ગેપને આપણે લોકો આઈડેન્ટિફાઈ કરી લીધું. આપણને ખબર પડી કે કંપનીને કેવા પ્રકારની સ્કિલની જરૂરિયાત છે અને આપણી અંદર કયા પ્રકારની સ્કિલ લેકિંગ છે, કઈ વસ્તુની ખામી છે. હવે જે ખામી છે એને આપણે ભરી દઈએ તો આ સ્કિલ ગેપ છે એ બુરાઈ જાય. એ ગેપ બુરાઈ જશે, એ ગેપ જો બ્રિજઅપ થઈ જશે તો ઓટોમેટિકલી આપણા માટે સારામાં સારી જોબ તૈયાર જ છે. તો આ ગેપને કેવી રીતે ફિલઅપ કરવો એના માટે જ હિયર આઈ એમ ફોર યુ. તો ઓનલી સોલ્યુશન, હવે આ ગેપને ફિલઅપ કરવા માટેનું સોલ્યુશન શું? ધ ઓનલી સોલ્યુશન ઇઝ ટુ એન્હાન્સ યોર સ્કિલ્સ. આ ગેપને બ્રિજઅપ કરવો હોય તો એકમાત્ર સોલ્યુશન છે કે તમારી સ્કિલ્સને એન્હાન્સ કરવી મતલબ સ્કિલમાં વધારો કરવો. જે પ્રકારની સ્કિલ હજી સુધી આપણે મેળવી શક્યા નથી, જે પ્રકારની આવડત આપણી અંદર નથી, એ પ્રકારની આવડત હવે વિકસાવવાની. જો એ આવડતને આપણે વિકસાવી શકશું તો આ સ્કિલ ગેપ છે એને આપણે બ્રિજઅપ કરી શકશું. તો જ આપણે આ અનએમ્પ્લોયમેન્ટ છે, બેરોજગારી છે, એ બેરોજગારીની સામે લડી શકશું અને જે આપણી ડ્રીમ જોબ છે, જે આપણી ઈચ્છા પ્રમાણેની નોકરી છે એ આપણે નોકરી મેળવી શકશું. બીજું, કંપનીને સારામાં સારા સ્કિલફુલ ઉમેદવારો મળી જશે. એટલે બંને પક્ષે, જેને આપણે કહી શકાય વિન વિન સિચ્યુએશન, કંપનીને સારો ઉમેદવાર મળી જશે, આવડતવાળો ઉમેદવાર મળી જશે, કામ કરી શકે એવો ઉમેદવાર મળી જશે અને ઉમેદવારો માટે વિન વિન એટલા માટે છે કે ઉમેદવારોને સારી કંપનીમાં જોબ મળી શકશે. તો આ બંને સાઈડ વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરવા માટે, બંને તરફ લાભ થાય એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે એકમાત્ર સોલ્યુશન છે ટુ એન્હાન્સ યોર સ્કિલ્સ, મતલબ તમારી સ્કિલ્સમાં વધારો કરવો. તો કયા પ્રકારની સ્કિલ્સમાં વધારો કરવો પડશે? તો અહીંયા તમારી સમક્ષ એ પ્રસ્તુત છે. ટુ બી સક્સેસફુલ યુ નીડ બોથ સ્કિલ્સ. બે પ્રકારની સ્કિલ્સની તમારે જરૂર છે, હાર્ડ સ્કિલ્સ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. આ બંને પ્રકારની સ્કિલ્સ જો તમારી અંદર આવી જાય તો તમે સક્સેસફુલ કેન્ડિડેટ બની શકશો, તમે તમારી ડ્રીમ જોબ છે એને અચીવ કરી શકશો. તો બે પ્રકારની સ્કિલની વાત કરી, હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ. તો આવો મિત્રો આપણે સમજીએ કે હાર્ડ સ્કિલ્સ કોને કહેવાય અને સોફ્ટ સ્કિલ્સ કોને કહેવાય. તો જુઓ, પહેલી અહીંયા તમારી સમક્ષ વાત કરીએ છીએ હાર્ડ સ્કિલ્સ. હાર્ડ સ્કિલ્સ એટલે શું? તો તમે જે ટ્રેડમાં એડમિશન લીધું છે એ ટ્રેડને લગતી તમારી જે આવડત છે એ તમારા માટે હાર્ડ સ્કિલ્સ છે. દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિશિયનના ટ્રેડમાં એડમિશન લીધું છે તો ઇલેક્ટ્રિશિયન માટે જે કંઈ પણ જરૂરી કામગીરી છે, એક ઇલેક્ટ્રિશિયનને બધા પ્રકારનું વાયરિંગ આવડવું જોઈએ, કઈ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીમાં ફોલ્ટ છે એ ફોલ્ટને ગોતતા આવડવો જોઈએ, એ ફોલ્ટને રિપેર કરતા આવડવો જોઈએ. આ આવડી જાય તો એ તમારી હાર્ડ સ્કિલ છે. દાખલા તરીકે તમે મશીનિસ્ટ ટ્રેડમાં એડમિશન લીધું છે તો મશીનિસ્ટ માટે મશીન ઓપરેટિંગ, એ મશીનનું એસેમ્બલિંગ, એ મશીનનું રિપેરિંગ, એ મશીનને કેવી રીતે ચલાવવું, એ મશીનમાં કંઈ ડિફેક્ટ થાય તો ડિફેક્ટને કેવી રીતે રિપેર કરવી, આ જો તમને આવડી જાય તો તમારી પાસે હાર્ડ સ્કિલ છે એમ કહી શકાય.
તમે માનો કે કાર્પેન્ટર ટ્રેડમાં એડમિશન લીધું છે, તો એઝ અ કાર્પેન્ટર તમારી પાસે સુતારી કામના દરેક ઓજારોને ચલાવવા માટેની આવડત હોય. તમે સારામાં સારું ફર્નિચર બનાવી શકો, તમે એકદમ ક્રિએટિવ ફર્નિચર બનાવી શકો. આ આવડત જો તમારી અંદર હોય તો મતલબ તમારી પાસે હાર્ડ સ્કિલ છે એમ કહી શકાય. તો હાર્ડ સ્કિલ મતલબ તમે જે ટ્રેડમાં એડમિશન લીધું છે એ ટ્રેડમાં તમને જે શીખવાડવામાં આવશે એ બધી હાર્ડ સ્કિલ્સ છે. મતલબ તમારે જે પ્રકારનું કામ કરવાનું છે, તમારે જે ફિલ્ડમાં કામ કરવાનું છે, એ ફિલ્ડને લગતી આવડત એને હાર્ડ સ્કિલ તરીકે ઓળખવામાં આવશે. તો હાર્ડ સ્કિલ ઇઝ નથિંગ બટ ધ એબિલિટી ઓર સ્કિલ ઓર ટેલેન્ટ રિલેટેડ ટુ યોર ફિલ્ડ. તમે જે XYZ ફિલ્ડમાં છો, તમે કાર્પેન્ટરમાં છો, તમે પ્લમ્બર છો, તમે મશીનિસ્ટ છો, તમે ફિટર છો, તમે ટર્નર છો, તો તમે જે ટ્રેડમાં એડમિશન લીધું છે એ ટ્રેડને લગતી આવડત એ તમારી હાર્ડ સ્કિલ છે. આ હાર્ડ સ્કિલ તમારી અંદર હોવી જોઈએ. આ પ્રાથમિક જરૂરિયાત છે. જો તમને તમારા ટ્રેડની જ પૂરી માહિતી નથી, તમે માનો કે પ્લમ્બરના ટ્રેડમાં એડમિશન લીધું છે પણ પ્લમ્બર તરીકે તમને પાઇપલાઇન ફિટિંગ કેવી રીતે કરવું એ ખબર જ નથી. માનો કે તમે વાયરમેનના ટ્રેડમાં એડમિશન લીધું છે તો તમને ફેઝ અને ન્યુટ્રલની ખબર નથી કે અર્થિંગ શું કહેવાય એની ખબર જ નથી. તો આનો મતલબ એમ કે તમારી અંદર હાર્ડ સ્કિલનો અભાવ છે. જે ઉમેદવારોની અંદર હાર્ડ સ્કિલનો અભાવ છે એ ઉમેદવારોને ક્યારેય પોતાની ડ્રીમ જોબ મળવાની જ નથી. તો સૌથી પહેલી જરૂરિયાતની વસ્તુ છે કે તમારી હાર્ડ સ્કિલ તમારે વિકસાવવી પડશે. મતલબ તમે જે ટ્રેડમાં છો એ ટ્રેડને લગતી બેઝિક સ્કિલ્સ તમારી અંદર હોવી જોઈએ. તમે વાયરમેન છો તો તમે એક્સલન્ટ વાયરમેન હોવા જોઈએ. તમે ઇલેક્ટ્રિશિયન છો તો ઇલેક્ટ્રિસિટીને લગતું દરેક કામ તમને આવડતું હોવું જોઈએ. તમે મશીનિસ્ટ છો તો મશીન ઓપરેટિંગને લગતું દરેક કામ તમને આવડવું જોઈએ. જો એ તમે ડેવલપ કરી શકશો, એ હાર્ડ સ્કિલ તમારી અંદર આવી શકશે, તો તમે ડ્રીમ જોબ માટે અપેક્ષા રાખી શકશો. તો સૌથી પહેલું તો તમારી અંદર હાર્ડ સ્કિલ હોવી જોઈએ. બીજી પ્રકારની જે સ્કિલ સેટ છે એ છે યુ નીડ ટુ લર્ન સોફ્ટ સ્કિલ્સ. હવે સોફ્ટ સ્કિલ એટલે શું, પહેલાં આપણે એ સમજી લઈએ. સોફ્ટ સ્કિલ્સ એને બીજા નામથી ઓળખવામાં આવે છે પીપલ સ્કિલ્સ. પીપલ સ્કિલ્સ એટલે લોકોની સાથે રહીને તમારે કામ કરવાનું છે. તો લોકોની સાથે કેવી રીતે વર્તન કરવું, લોકોની સાથે કેવી રીતે વાતચીત કરવી, તમે ક્યારેક એક અજાણી પરિસ્થિતિમાં કે કોઈ જોખમકારક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તો એ જોખમકારક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, આના વિશેની જે આવડત છે એને સોફ્ટ સ્કિલ્સ કહેવાય છે. જેને ઘણી વખત પર્સનાલિટી ડેવલપમેન્ટના નામથી પણ ઓળખવામાં આવતું હોય છે. તો આ સોફ્ટ સ્કિલ્સ એમાં પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વલણ છે. કોન્ફિડન્સમાં તમારો વધારો થવો જોઈએ. એન્થુઝિયાસ્ટિક એટલે તમે ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કામ કરતા હોવા જોઈએ. ફ્રેન્ડલી, તમે જે લોકોની સાથે કામ કરી રહ્યા છો, તમારા સહકર્મચારીઓ છે એની સાથે મિત્રતાપૂર્વકનો વ્યવહાર તમને આવડતો હોવો જોઈએ. કોઓપરેટિવ, તમે સહકારભરી રીતે વાત કરતા હોવા જોઈએ અથવા સહકાર આપવા માટેની તમારી તૈયારી હોવી જોઈએ. આપણો સહકર્મચારી કોઈ મુસીબતમાં ફસાયો છે તો એને સહકાર આપીને મુસીબતમાંથી કેવી રીતે બહાર લઈ આવો એના માટેની આવડત, આ પણ સોફ્ટ સ્કિલ છે. ઓનેસ્ટી, તમે ખૂબ જ ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક હોવા જોઈએ. તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપની તરફ તમે પ્રામાણિક હોવા જોઈએ. તમે કંપનીના મેનેજર કે કંપનીના અન્ય કર્મચારીઓ તરફ પ્રામાણિક હોવા જોઈએ. રિસ્પેક્ટફુલ, તમારા ઉપરી અધિકારીઓને તમે માનથી બોલાવતા હોવા જોઈએ, એને રિસ્પેક્ટ આપતા હોવા જોઈએ. સેન્સ ઓફ હ્યુમર, ઘણી વખત સેન્સ ઓફ હ્યુમર એટલે કોઈ વસ્તુને મજાકમાં લઈને હળવાશથી એ કામ કરી લેવાની આવડત તમારી અંદર હોવી જોઈએ. મોટિવેટેડ એટલે તમે પ્રોત્સાહિત હોવા જોઈએ. એનર્જેટિક, ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરવાની તૈયારી હોવી જોઈએ. અટેન્ટિવ, ધ્યાનપૂર્વક દરેક વસ્તુને સાંભળવાની તૈયારી હોવી જોઈએ. અને રેઝિલિયન્ટ એટલે તમારી અંદર સહનશીલતા હોવી જોઈએ. પરિવર્તનને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. તો આ બધા જ પ્રકારની સોફ્ટ સ્કિલ્સ છે. અહીંયા જે તમે આપી છે એ ખાલી નમૂનારૂપ છે. આનાથી હજી તો ઘણી બધી લાંબુ લિસ્ટ આપણે બનાવી શકીએ. એ પ્રકારની સોફ્ટ સ્કિલ્સ તમારી અંદર વિકસાવવી પડશે. તો એ સોફ્ટ સ્કિલ્સ તમે વિકસાવી શકો તો આ બે પ્રકારની સ્કિલનો સેટ તમારી અંદર ક્રિએટ થયો. કોમ્બિનેશન ઓફ ધીઝ ટુ સેટ્સ એટલે કે
હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ. જો આ બંને પ્રકારની સ્કિલ્સ તમારી અંદર આવી જાય તો જુઓ તમારી સમક્ષ છે ઓનલી ધેન યુ વિલ બીકમ ધ એમ્પ્લોયેબલ. અને તો જ જો આ બંને પ્રકારની સ્કિલ તમારી અંદર વિકસાય તો તમે એમ્પ્લોયેબલ બની ગયા અને પછી તમે ગર્વથી કહી શકશો હેલો આઈ એમ ધ બેસ્ટ કેન્ડિડેટ. તો તમે હવે કોઈ પણ નોકરી માટે યોગ્ય ઉમેદવાર બની ગયા, તમે હવે એમ્પ્લોયેબલ બની ગયા, તમે હવે બેસ્ટ કેન્ડિડેટ બની ગયા. તો બે પ્રકારની સ્કિલ્સની વાત કરી. તમારે હાર્ડ સ્કિલ ડેવલપ કરવાની છે, સાથે સાથે તમારે સોફ્ટ સ્કિલ્સ પણ ડેવલપ કરવાની છે. જો આ બંને પ્રકારની સ્કિલ્સ તમારી અંદર ડેવલપ થઈ જાય તો તમે બેસ્ટ કેન્ડિડેટ સાબિત થઈ શકશો અને તમે એમ્પ્લોયેબલ બની શકશો. પછી હવે તમે જે ડ્રીમ જોબ માટે રાહ જોઈ રહ્યા છો એ ડ્રીમ જોબ હવે તમારા માટે મુશ્કેલ નથી, એ હવે તમારાથી બહુ દૂર નથી. તો આના માટે તમારે શું કરવાનું છે? તો ફોર દેટ યુ વિલ હેવ ટુ અટેન્ડ ઓલ ધ લેક્ચર્સ ઓફ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. અહીંયા મારા ક્લાસરૂમની અંદર તમારે લોકોએ દરેક લેક્ચર્સ અટેન્ડ કરવા પડશે. ઓનલાઈન સેશન્સ માટે તમને જે વિડીયોઝ મોકલવામાં આવશે એ દરેક વિડીયોઝને ધ્યાનપૂર્વક જોવા પડશે, સમજવા પડશે. તો જ તમારી અંદર આ સ્કિલ જે સોફ્ટ સ્કિલ્સની વાત છે એ સોફ્ટ સ્કિલ્સ તમારી અંદર ડેવલપ થઈ શકશે. હાર્ડ સ્કિલ્સ એ તમને તમારા ટ્રેડમાંથી મળશે, તમારા ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર્સ પાસેથી તમે હાર્ડ સ્કિલ શીખી શકશો. જ્યારે સોફ્ટ સ્કિલ્સનું કામ છે એ મારું કામ છે, મારે તમને લોકોને આ સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરવા માટે હેલ્પફુલ થવાનું છે. તો એ સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરવા માટે આપણા આઈટીઆઈની અંદર જે તમારો વિષય છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, આ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના દરેક લેક્ચર્સ તમે રેગ્યુલરલી અટેન્ડ કરશો અને જો તમે દરેક વિડીયો લેક્ચર્સ છે એને બરાબર ધ્યાનથી સમજશો તો તમારી અંદર જે જરૂરી સોફ્ટ સ્કિલ છે એ સોફ્ટ સ્કિલ ડેવલપ કરી શકાશે. તો હિયર વી શેલ લર્ન આ એમ્પ્લોયેબિલિટી સ્કિલ નામનો જે સબ્જેક્ટ છે આ વિષયમાં આપણે શું શીખવાના છીએ. તો 2 સેમેસ્ટરમાં આપણો સબ્જેક્ટ ડિવાઈડ થયેલો છે. સેમેસ્ટર 1ની અંદર 3 મોડ્યુલ આપણે ભણવાના છીએ. એમાં મોડ્યુલ નંબર 1 જેની અંદર છે ઇંગ્લિશ લિટરસી. મિત્રો, આજના જમાનામાં ઇંગ્લિશ ખૂબ જ અગત્યની ભાષા છે. ઇંગ્લિશ લખતા અને વાંચતા અને સમજતા આવડવું જોઈએ. કદાચ આપણને બોલતા એટલું ન સારું ફાવે તો ચાલશે, પણ લખતા વાંચતા અને સમજતા તો આવડવું જ જોઈએ. તો ઇંગ્લિશ લિટરસી આપણે શીખવાના છીએ. મોડ્યુલ 2 છે એ છે આઈટી લિટરસી. આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પ્યુટર વિશેની તમામ માહિતી આપણે મોડ્યુલ 2માં ભણવાના છીએ. મોડ્યુલ 3 જે છે એ કમ્યુનિકેશન સ્કિલ્સ. કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે વાતચીત કરવા માટેની આવડત, લોકોની સાથે કેવી રીતે વાર્તાલાપ કરવો, લોકોની સાથે આપણે વર્તન કેવું હોવું જોઈએ, વાતચીત કરતી વખતે આપણી બોડી લેંગ્વેજ, આપણા શરીરના હાવભાવ કેવા હોવા જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે વાત કરવાના છીએ મોડ્યુલ 3ની અંદર, જેનું નામ છે કમ્યુનિકેશન સ્કિલ્સ. તો આ 3 મોડ્યુલ સેમેસ્ટર 1માં આપણે ભણવાના છીએ. ત્યારબાદ સેમેસ્ટર 2માં આપણે લોકો વાત કરશું મોડ્યુલ 1 સેમેસ્ટર 2માં એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ. એન્ટરપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતા. તો કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ કેવી રીતે શરૂ કરી શકે, એ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકે, જેથી કરીને સ્વરોજગારી મેળવી શકાય. તો સ્વરોજગારી મેળવવા માટે કયા પ્રકારની સ્કિલની જરૂરિયાત છે એના વિશે વાત કરશું આપણે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલની અંદર. ત્યારબાદ મોડ્યુલ 2 જે છે સેમેસ્ટર 2માં એમાં આપણે વાત કરશું પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદન ક્ષમતા. તમે જે કંઈ પણ કામ કરો છો એ સારામાં સારી ક્ષમતાથી કામ કરી શકો. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદન ક્ષમતાને કેવી રીતે વધારી શકાય, ઉત્પાદન ક્ષમતા વધારવાથી શું ફાયદાઓ થઈ શકે, આના વિશેની વાત આપણે મોડ્યુલ 2માં કરવાના છીએ. મોડ્યુલ 3 જે છે એનું નામ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ મતલબ તમે જે જગ્યાએ કામ કરો છો એ કામના સ્થળ ઉપર પોતાની સલામતી કેવી રીતે રાખી શકાય. કારણ કે મશીન ઉપર તમે કામ કરતા હોય, ઇલેક્ટ્રિશિયન તરીકે ઇલેક્ટ્રિસિટીની સાથે કામ કરતા હોય, તો પોતાની સલામતી જે આઈટીઆઈ માટેનો એક રૂલ છે, એક મોટો જેને કહી શકાય, એક આદર્શ છે, સેફ્ટી ફર્સ્ટ.
એટલે કે પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને ત્યાર પછી જ કામ કરવાનું. તો એ સેફટી કેવી રીતે રાખી શકાય, કર્મચારીની હેલ્થ કેવી રીતે જાળવી શકાય, અને સાથે સાથે એન્વાયરમેન્ટ પર્યાવરણને પણ કેવી રીતે રક્ષણ કરી શકાય એના વિશેની વાત મોડ્યુલ 3માં આપણે કરવાના છીએ. અને મોડ્યુલ 4 જેનું નામ છે લેબર વેલફેર લેજિસ્લેશન્સ. લેબર વેલફેર ગુજરાતીમાં કહીએ તો મજૂર કલ્યાણને લગતા કાયદાઓ. તો સરકાર દ્વારા કર્મચારીઓ કે મજૂરોના કલ્યાણ માટે, એ લોકોની સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. આ કાયદાઓ વિશેનું જ્ઞાન આપણને હોવું એ પણ ખાસ જરૂરી છે. દાખલા તરીકે એક કાયદો આપણે કહીએ કે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, મતલબ કે કર્મચારીઓને વેતનનો લગતો કાયદો. તો આપણને વેતન કેવી રીતે મળવું જોઈએ ને ક્યારે મળવું જોઈએ એના માટેના નિયમો એની અંદર લખેલા છે. તો એક કર્મચારી તરીકે તમારે એ જાણવું જોઈએ. એ રીતે મિનિમમ વેજીસ એક્ટ, લઘુત્તમ વેતન ધારો, તો ઓછામાં ઓછું કેટલું વેતન આપણને મળવાપાત્ર થવું જોઈએ એના વિશેની માહિતી, જો કાયદાને લગતી માહિતી આપણને ન હોય તો કદાચ એવું બની શકે કે કોઈ જગ્યાએ આપણી સાથે ચીટિંગ થાય. તો એ ચીટિંગ ન થાય એટલા માટે આ કાયદાઓ વિશેનું જ્ઞાન એ પણ ખાસ જરૂરી છે. તો મોડ્યુલ 4ની અંદર આપણે આવા અલગ અલગ પ્રકારના મજૂર કલ્યાણને લગતા કાયદાઓ છે, કામદાર કલ્યાણને લગતા કાયદાઓ છે, આ કાયદાઓ વિશેની માહિતી આ મોડ્યુલ 4માં આપણે ભણવાના છીએ. અને મોડ્યુલ 5 એનું નામ છે ક્વોલિટી ટૂલ્સ. ક્વોલિટી, મિત્રો આજનો જમાનો છે 21મી સદી છે, ક્વોલિટીની સદી છે. તમે સારામાં સારી ક્વોલિટીવાળી વસ્તુ જો નહીં આપી શકો બજારમાં, તો તમે બજારમાં લાંબા સમય સુધી નહીં ટકી શકો. તો લાંબા સમય સુધી બજારમાં ટકવા માટે તમારી પાસે બેસ્ટ ક્વોલિટીવાળું મટીરિયલ હોવું જોઈએ. તમે બેસ્ટ ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપી શકવા જોઈએ, બેસ્ટ ક્વોલિટીવાળી સર્વિસ પ્રોવાઈડ કરી શકવા જોઈએ. તો આમ ક્વોલિટી ટૂલ્સ, સારામાં સારી ક્વોલિટી કેવી રીતે મેનેજ કરી શકાય, ઓછામાં ઓછા ખર્ચે સારી ક્વોલિટી કેવી રીતે આપી શકાય, આના વિશેની વાત મોડ્યુલ 5ની અંદર આપણે કરવાના છીએ, જેનું નામ છે ક્વોલિટી ટૂલ્સ. આમ 2 સેમેસ્ટરની અંદર ટોટલ આપણે 8 મોડ્યુલ ભણવાના છીએ. અને આ 8 મોડ્યુલ તમે બહુ જ સરસ રીતે જો ભણશો તો તમારી અંદર સોફ્ટ સ્કિલ્સ એ એક્સલન્ટ મેનરમાં સારામાં સારી રીતે ડેવલપ થઈ શકશે. અને પછી તમે એમ્પ્લોયેબલ કેન્ડિડેટ બની શકશો. તમે કહી શકશો યસ, આઈ એમ ધ બેસ્ટ કેન્ડિડેટ. તો થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ રેગ્યુલર લેક્ચર્સ ઓફ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના રેગ્યુલર લેક્ચર્સમાં ઓનલાઈન સેશન્સ તેમજ ફિઝિકલ સેશન્સમાં એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ડેવલપ કરવા માટે આપણે વાતો કરતા રહીશું. ત્યાં સુધી આભાર.